ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી થર્મેક્સ કંપનીમાં 1 ઓગસ્ટના રોજ એક કરુણ દુર્ઘટના બની હતી। કંપનીમાં વેરહાઉસમાં કામ કરતા 44 વર્ષીય કર્મચારી મયુરકુમાર મગીલાલભાઈ પટેલનું આકસ્મિક મોત નીપજ્યું હતું। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી થર્મેક્સ કંપનીમાં 1 ઓગસ્ટના રોજ એક કરુણ દુર્ઘટના બની હતી। કંપનીના વેરહાઉસમાં કામ કરતા 44 વર્ષીય કર્મચારી મયુરકુમાર મંગીલાલભાઈ પટેલનું આકસ્મિક મોત નીપજ્યું છે। ઘટના અનુસાર મયુરકુમાર અને તેમના સાથી કર્મચારી નિગમ લલનભાઈ સિંહ વેરહાઉસમાં રિસ્ટક ગાડીના હાઇડ્રોલિક પર પિંજરું મૂકી તેમાં ઊભા રહી માલ સામાનનો સ્ટોક ગણતરી કરી રહ્યા હતા। આ દરમિયાન અચાનક પિંજરું નમી પડતા બંને કર્મચારીઓ આશરે 10 ફૂટની ઊંચાઈથી નીચે પટકાયા હતા। અકસ્માતમાં મયુરકુમારને માથાના પાછળના ભાગે તથા જમણા પગના ઘૂંટણની નીચેના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। કુવાડા ગામ ભરૂચના રહેવાસી મયુરકુમાર કંપનીમાં ફરજ બજાવતા હતા। દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા નિગમ સિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટના સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।